જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના સાસણ ગ્રામ પંચાયતમાં આજે જલ અર્પણ દિવસ 2026ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમ જલ જીવન મિશન અને જલ મહોત્સવ 2026 અંતર્ગત યોજાયો હતો, જેમાં પાણી સંરક્ષણ, જવાબદારીપૂર્વક વપરાશ અને ગ્રામ પંચાયતને પાણી વ્યવસ્થાની સંભાળ સોંપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં સાસણ ગ્રામ પંચાયતના સરપંચ જુમાભાઈ કટિયાની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમર, જિલ્લા પંચાયત સાસણ સીટના પ્રતિનિધિ જોલિત બુસા તેમજ વાસ્મો એટલે કે વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશનના અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સાસણ ગામના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને જળ બચાવો જીવન બચાવો જેવા નારાઓ સાથે જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી। રેલી દ્વારા ગામજનોને પાણીના સંરક્ષણ અને વરસાદી પાણીના સંગ્રહ એટલે કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ રાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા જલ મહોત્સવ 2026ના ભાગરૂપે યોજાયો હતો, જેમાં મહિલાઓની ભૂમિકા, સમુદાયની ભાગીદારી અને ગ્રામીણ પીવાના પાણી વ્યવસ્થાને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। સ્થાનિક આગેવાનો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિએ આ કાર્યક્રમને વધુ પ્રભાવશાળી બનાવ્યો હતો। આ દિવસે ગામજનોએ પાણી સંરક્ષણ માટે સંકલ્પ લીધો હતો અને આગામી દિવસોમાં વધુ જાગૃતિ કાર્યક્રમો યોજવાની વાત પણ કરવામાં આવી હતી। બ્યુરો ચીફ સરફરાઝ રફાઈ, જૂનાગઢ।